નમસ્કાર દર્શક મિત્રો, HRRTC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। વાલિયા તાલુકાના ગુંદેચા ગામમાંથી પતિના પર સ્ત્રી સાથેના પ્રેમ સંબંધે વિવાદ સર્જ્યો। 181 હેલ્પલાઇનનો સંપર્ક કરતા પરિવારનું ઘર તૂટતા બચ્યું। 181ની ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો। ભરૂચ બોલાવ ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિના મોટા ભાઈએ કોંગ્રેસમાંથી ઉમેદવારી કરતા બંને ભાઈઓની વિચારધારા અલગ હોવાનું નિવેદન પત્રકાર પરિષદમાં રજૂ કરાયું। ભરૂચમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી રોજનું હજારો લીટર ટ્રીટ કરેલું પાણી નર્મદામાં છોડાઈ રહ્યું છે। જો આ જ પાણી ઉદ્યોગોને વેચવામાં આવે તો પાલિકાને આવક થઈ શકે। ભરૂચમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન પ્રક્રિયા યોજાઈ। જીઆરડી જવાનો, હોમગાર્ડ જવાનો અને પોલીસ વિભાગના કર્મીઓએ મતદાન કર્યું। ભરૂચના જાડેશ્વર વિસ્તારમાંથી અંબાજી મંદિરથી પ્રસ્થાન કરીને કસક સર્કલ, શીતળ સર્કલ, ભૃગુ ઋષિ બ્રિજ, કલેક્ટર કચેરી, શક્તિનાથ, પાંચબત્તી અને મોહમ્મદપુરા સહિતના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ જંબુસર બાયપાસ ચોકડી ખાતે સંપન્ન થઈ હતી। ડીજેના તાલ સાથે મોટી સંખ્યામાં બાઇક સવાર કાર્યકરો જોડાતા શહેરમાં રાજકીય માહોલ ગરમાયો હતો। વિવિધ સ્થળોએ રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। રેલીમાં પત્રકારો સાથે વાતચીત કરતા ચૈતર વસાવાએ પણ ભાજપ સરકાર ઉપર પ્રહારો કર્યા હતા। તેમણે કહ્યું હતું કે છેલ્લા 30 વર્ષના શાસનમાં ભાજપના ભ્રષ્ટાચારથી જનતા કંટાળી ગઈ છે અને હવે લોકોને વિકલ્પ રૂપે આમ આદમી પાર્ટી પણ વિશ્વાસ વધ્યો છે। આવનારી ચૂંટણીમાં જનતા ભારે બહુમતથી આપના ઉમેદવારોને વિજય બનાવશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો છે। વધુમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે ભાજપ દ્વારા ઉમેદવારોને ડરાવી ધમકાવીને ફોર્મ પરત ખેંચાવડાવી રાજ્યમાં આશરે 700 બેઠકો બિનહરીફ જીતાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। સાથે જ ગણપત વસાવાના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે વિધાનસભામાં ઉઠાવેલા કૌભાંડના મુદ્દાઓને કારણે ભાજપના નેતાઓ વારંવાર તેમના નામનો ઉલ્લેખ કરે છે। મણિપુર ઘટનાનો ઉલ્લેખ કરતા તેમણે ભાજપ પર મહિલાઓના મુદ્દે મૌન રહેવાનો પણ આરોપ મૂક્યો હતો। અંતમાં તેમણે ભાજપના નેતાઓને ખુલ્લી ચર્ચા પર પડકાર પણ આપતા અમે ચર્ચા માટે તૈયાર છે, પરંતુ મુદ્દા પરની વાત ભટકાવવા ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા હોવાનું પણ તેઓએ કહ્યું હતું। ભરૂચ બોલાવ ગ્રામ પંચાયતમાં તાલુકા પંચાયત બેઠકના વોર્ડ નંબર 3માં કોંગ્રેસમાંથી ઉમેદવારી કરનાર વિજયભાઈ ચીમનભાઈ પરમાર છે અને તેઓ હાલ પોતાના મત વિસ્તારમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, પરંતુ તેઓ મતદારોને રીઝવવા માટે પોતાના જ નાના ભાઈ જીતુ પરમાર અને તેમની પત્ની કે જેઓ બોલાવ ગ્રામ પંચાયતમાં હાલ સરપંચ છે તેમના નામે મતદારોને રીઝવવાનો પ્રયાસ કરતા હોવાની બૂમો વચ્ચે જીતુ પરમારે એક પત્રકાર પરિષદ સંબોધી તેઓએ આક્ષેપ કર્યા હતા કે હું મારા મોટા ભાઈથી 3 વર્ષથી અલગ રહું છું અને મારો મોટો ભાઈ વિજય પરમાર કોંગ્રેસની વિચારધારા ધરાવે છે અને હું પોતે ભાજપની વિચારધારા સાથે જોડાયેલો છું। કોંગ્રેસમાંથી ઉમેદવારી કરનાર વિજય પરમાર તેમના નાના ભાઈ જીતુ પરમાર અને તેમના પત્ની કે જેઓ ભોલાવ ગ્રામ પંચાયતમાં સરપંચ છે તેમની ઓળખ આપી મતદારોને રીઝવવાના પ્રયાસ કરતા હોવાની ફરિયાદો જીતુભાઈ પરમારને મળતા સમગ્ર ઘટના અંગે ખુલાસો કરવા માટે પત્રકાર પરિષદ યોજી હતી અને બંને ભાઈઓની વિચારધારા અલગ અલગ હોય અને રહેણી કહેણી પણ અલગ હોય તેવું કહી મતદારોને પણ કોઈની વાતોમાં આવી નહીં જવું તેવી અપીલ પણ જીતુ પરમારે કરી દીધી છે। મારું નામ જીતેન્દ્રભાઈ ચીમનભાઈ પરમાર છે અને મારા ભાઈ વિજયભાઈ ચીમનભાઈ પરમાર જેઓ હાલ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયેલા છે અને ભોલાવ ગ્રામ પંચાયત તાલુકા પંચાયતની 3 નંબરના વોર્ડમાંથી ઉમેદવારી નોંધાવેલી છે। જેઓની સાથે મારે 3 વર્ષથી કોઈ લેવા દેવા નથી। હું અલગ રહું છું, એ અલગ રહે છે, એનો વ્યવસાય અલગ છે, મારો વ્યવસાય અલગ છે અને મારી વિચારધારા આખી ભાજપ તરફની છે અને વર્ષોથી હું ભાજપમાં જોડાયેલો છું અને ભાજપની પાર્ટીમાં ભારતીય જનતા પાર્ટીમાં 5 મેં હોદ્દા અત્યાર સુધી મેં લઈ ચૂક્યો છું અને આજે બી ભાજપના એમાં જ હું છું અને આગળના એમાંય ભાજપ સાથે જોડાયેલો રહીશ। આખા વાતમાં વિવાદ શું છે? વિવાદમાં અમારા ઘરનો વિવાદ છે, બીજો કોઈ વિવાદ નથી। પ્રચાર પ્રસારમાં બસ મારું નામ લઈને આગળ પ્રચાર કરે છે। સુકલતી જિલ્લા પંચાયત અને 4 તાલુકા પંચાયત બેઠકની જનસંપર્ક સભા ધારાસભ્ય અરુણસિંહ રણા અને દુષ્યંત પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ હતી। વાગરા વિધાનસભામાં સમાવિષ્ટ સુકલત્રીત જિલ્લા પંચાયત અને 4 તાલુકા પંચાયતની બેઠક પર ભાજપની જાહેર જનસંપર્ક સભાનું આયોજન કરાયું હતું। વાગરા વિધાનસભા ધારાસભ્ય અરુણસિંહ રણા અને પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી સભામાં પૂર્વ સરપંચ યોગેશ માટીયેડ અને 25થી વધુ કોંગી કાર્યકરોએ વાતે ગાતે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો। સુકલત્રીત જિલ્લા પંચાયત 28 બેઠકના ઉમેદવાર જયરાજસિંહ પરમાર તથા
4 તાલુકા પંચાયત તવરા, સુગલતી, નિકોડા અને જનોર બેઠકની જનસંપર્ક સભામાં ભાજપના ભવ્ય વિજયનો વિશ્વાસ વ્યક્ત કરાયો હતો. સાથે જ વિકાસને વેગ આપવા 100% મતદાનની પણ અપીલ કરાઈ હતી. ભરૂચ નગરપાલિકાએ ગટરનું પાણી શુદ્ધ કરી તેનો ઉપયોગ કરવા માટેનો પ્લાન્ટ ઊભો કર્યો છે. ₹2.5 કરોડની જમીન તો 21 કરોડનો પ્લાન્ટ નાખી ભરૂચ શહેરમાં ઘર વપરાશનું પાણી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુદ્ધિકરણ કરી પાણી કંપનીઓમાં પહોંચાડી પાલિકાને માસિક 1 કરોડની આવક થાય તેવા આશ્રય સાથે આ પ્લાન્ટ સ્થપાયો હતો. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના પાણી માટે કોઈ કંપનીએ MOU ન કરતા સુએજ પ્લાન્ટનું 3 વર્ષમાં રોજનું 5000 લીટર પાણી ટ્રીટમેન્ટ કરી સીધું નર્મદા નદીમાં છોડાય છે. 3 વર્ષમાં અંદાજિત 62,50,000 લીટર પાણી ઉદ્યોગોને સપ્લાય કરાયું હોત તો નગરપાલિકાની તિજોરીને કરોડો રૂપિયાની આવક થઈ હોત તેવું પણ લોકો માની રહ્યા છે. પરંતુ આજે પણ રોજનું હજારો લીટર સીધું પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે. ભરૂચ નગરપાલિકાને દેવામાંથી મુક્ત કરવાના સંકલ્પ સાથે GUDC કચેરી તથા અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા ટ્રીટમેન્ટ પ્લાન્ટની યોજના અમલમાં મુકાઈ હતી. 2017માં ભરૂચમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખવાનું નક્કી કરાયું હતું. ટ્રીટ કરેલું સુએજ વોટર ઉદ્યોગોને વહેંચીને આપવાની યોજનામાં ભરૂચ નગરપાલિકાને દર મહિને 1 કરોડની આવક થવાનો અંદાજ મુકાયો હતો. ફેબ્રુઆરી 2024માં આમોદમાં નાહિયર ગામે યોજાયેલી સભામાંથી પ્રધાનમંત્રીએ સુએજ પ્લાન્ટનું લોકાર્પણ કરી પ્લાન્ટને ખુલ્લો મૂક્યો હતો. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ 2024માં શરૂ થયો, જેને આજે 26 મહિના ગણીએ તો 26 મહિનામાં પ્રથમ વર્ષમાં જ રોજનું 3 mld લીટર પાણી તથા બીજા વર્ષે પણ રોજનું 5 mld અને હાલમાં રોજનું 15 mld પાણી ટ્રીટમેન્ટ થયું. પરંતુ આ પાણી માટે કોઈ પણ ઉદ્યોગો સાથે MOU ન થતા છેલ્લા 3 વર્ષથી સુએજ પ્લાન્ટમાં શુદ્ધિકરણ થતું પાણી 62,50,000 લીટર નર્મદા નદીમાં છોડાય છે. આજે પણ રોજનું 5,000 લીટર પાણી સુએજ પ્લાન્ટમાં ટ્રીટમેન્ટ કરેલું નદીમાં છોડાઈ રહ્યું છે, જેનું પ્લાન્ટમાં ઇલેક્ટ્રિકનું બિલ પણ અંદાજિત 6 લાખ અને પ્લાન્ટમાં કામ કરતા કર્મચારીઓના પગાર અંદાજિત માસિક 5 લાખ હાલ GUDC કચેરી ચૂકવી રહી છે. GUDC કચેરી હેઠળ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હાલ HNB એન્જિનિયર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા હાલ સંચાલન થઈ રહ્યું છે. આ કોન્ટ્રાક્ટ 2028માં પૂરો થાય છે. આ પ્લાન્ટ નગરપાલિકાને સોંપતા તેની તિજોરી પર પણ વીજ બિલ અને પગારનું પણ ભારણ વધશે, જે પાલિકાની દેવામાં ડૂબાડી શકે તેમ છે. છેલ્લા 3 વર્ષમાં કર્મચારીઓના પગાર પેટે પણ 1,80,00,000 તો વીજ બિલ પેટે પણ અંદાજે 1 કરોડ ઉપરાંતની રકમ ખર્ચ થયો છે. જમીન અને બાંધકામ મળીને કુલ 25 કરોડનું આંધાણ પણ કરવામાં આવ્યું છે. શુદ્ધ કરેલું પાણી જો વહેલી તકે કંપનીઓને પહોંચાડવામાં આવે અને નગરપાલિકામાં ફાયદો થાય તેવા પ્રયાસો કરવાની જરૂર છે. જોકે આ બાબતે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસરે પણ ટેલિફોનિક વાતચીતમાં કહ્યું હતું કે ભરૂચ નગરપાલિકાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાણીનું શુદ્ધિકરણ થાય છે અને આ ઉદ્યોગોને આ પાણી સપ્લાય કરીને તેની આવક નગરપાલિકામાં થાય તેવા પ્રયાસો માટે દહેજના ઉદ્યોગોમાં પણ પાણી સપ્લાય માટે પત્ર વ્યવહાર ચાલી રહ્યા છે અને થોડા સમયમાં જ આ જ શુદ્ધિકરણ કરેલું પાણી કંપનીઓમાં પહોંચાડી નગરપાલિકાને ફાયદો થઈ શકે તેમ હોવાનું પણ ચીફ ઓફિસરે કહ્યું હતું. ભરૂચ જિલ્લામાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી 2026ને ધ્યાનમાં રાખીને ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન પ્રક્રિયા યોજાઈ હતી. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાઓ માટે ફરજ પર તૈનાત રહેતા પોલીસ, હોમગાર્ડ અને GRD જવાનોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે આ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ અવસરે મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને જવાનો, હોમગાર્ડ તથા ગ્રામ રક્ષક દળના સભ્યો પણ જોડાયા હતા. શાંતિપૂર્ણ માહોલમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન પ્રક્રિયા દરમિયાન તમામ જરૂરી વ્યવસ્થાઓ સુચારુ રીતે ગોઠવવામાં આવી હતી, જેથી કોઈ પણ પ્રકારની અસુવિધા ઊભી ન થાય. ચૂંટણી ફરજને કારણે મતદાનના દિવસે પોતાના મતદાન કેન્દ્ર ઉપર હાજર રહી શકતા ન હોય એવા સુરક્ષા કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટની આ વ્યવસ્થા લોકશાહી પ્રત્યેની તેમની ભાગીદારી સુનિશ્ચિત કરે છે. આજના મતદાનમાં જવાનો ઉત્સાહ જોવા મળ્યો હતો. અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત દિવ્યાંગ મતદાન જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દિવ્યાંગ મતદારોમાં મતદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને તેમને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવાનો હતો. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના સ્વીપ નોડલ અધિકારી, જિલ્લા DEO સ્વાતિબા રાહુલજી તેમજ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર દિવ્યેશ પરમારે પણ વિશેષ હાજરી આપી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબાએ પણ દિવ્યાંગ મતદારોને સરળ અને સુલભ
મતદાન પ્રક્રિયા વિશે માહિતગાર કર્યા અને લોકશાહી પ્રત્યે પોતાના જવાબદારી નિભાવવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન મતદાન પ્રક્રિયા, ઈવીએમ અને વીવીપેટ વિશે સરળ ભાષામાં સમજ આપવામાં આવી હતી. સાથે જ દિવ્યાંગ મતદારો માટે ઉપલબ્ધ સુવિધા અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. સંસ્થાના ટ્રસ્ટ મંડળને આવા સુંદર સેવાકીય કાર્ય બદલ ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ગુંદેચા ગામમાંથી એક પીડિત મહિલાએ 181 અભ્યમ મહિલા હેલ્પલાઇન પર સંપર્ક કરીને મદદ માંગી હતી. તેણીએ આક્ષેપ કર્યો હતો કે પતિના અન્ય મહિલા સાથે પ્રેમ સંબંધ હોય, જેના કારણે નશો કરી આવી પત્નીને માર મારતો હોય અને ઘર ખર્ચ પણ ન આપતો હોય તેવી ફરિયાદના પગલે 181ની ટીમ ઘટના સ્થળે પહોંચી પતિને કાયદાનું જ્ઞાન કરાવી સુખદ સમાધાન કરાવ્યું હતું. ફરિયાદી પીડિતાએ કરેલી ફરિયાદ મુજબ 181ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પીડિતાએ કહ્યું હતું કે તેમનો પતિ અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ રાખતો હોય અને વારંવાર ઘર છોડીને ત્યાં જતો રહે છે અને પતિની પ્રેમિકા પણ ઘરે આવતી હોય અને ઝઘડો કરાવતી હોય અને ઘર ચલાવવા માટે પતિ રૂપિયા પણ ન આપતો હોય, જેના કારણે 181ની ટીમે કાઉન્સિલિંગ દરમિયાન જાણવા મળ્યું કે પીડિતાને 2 સંતાનો છે, જેમાંથી એક દીકરી માનસિક રીતે બીમાર છે અને પીડિતાને અગાઉ અકસ્માત થતાં એક પગમાં ફ્રેક્ચર થવાથી તે પણ અપંગતા ધરાવે છે, જેના કારણે ઘર ચલાવવા માટે જરૂરી મદદ પણ કરતા નથી. પરિણામે પરિવારમાં મોટા ભાગના ખર્ચ પીડિતાના દીકરો મજૂરી કામ કરીને કરી રહ્યો. આ ઉપરાંત પતિની માતા દ્વારા પણ પીડિતાને માનસિક ત્રાસ આપતા અપશબ્દો બોલવામાં આવતા હોવાના પણ આરોપ લગાવવામાં આવ્યા હતા. અભિયમ ટીમ દ્વારા પતિનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે અન્ય મહિલા સાથેના સંબંધની વાત સ્વીકારી હતી અને ત્યારબાદ સંબંધિત મહિલાનું પણ કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. મહિલાને સમજાવવામાં આવ્યું કે આ સંબંધની બંને પરિવારોમાં બાળકો અને જીવન પર ગંભીર અસર પડી રહી છે તથા કાયદાકીય પરિસ્થિતિઓ વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને સમજાવટ બાદ સંબંધિત મહિલાએ આ સંબંધ પૂર્ણ કરવાની પણ સંમતિ વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે હવે તેઓ કોઈ પણ પ્રકારનો સંપર્ક રાખશે નહીં અને પતિ અને સંબંધિત મહિલાને લેખિતમાં સંમતિ આપી કે તેઓ ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનો સંપર્ક નહીં રાખે અને સંબંધ પૂર્ણ કરી છે તેવું લેખિતમાં બાહેધરી આપતા એક પરિવારને જોડવાનું કામ 181ની હેલ્પલાઇન ટીમે કર્યું છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાનો વલી ગામ આજે પણ આદિવાસી સંસ્કૃતિના રંગે રંગાયેલું જોવા મળ્યું છે. ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશ વસાવા દ્વારા આયોજિત ભવ્ય આદિવાસી સમૂહ લગ્ન મહોત્સવમાં આજે 182 દીકરા દીકરીઓએ એક સાથે પ્રભુતામાં પગલાં પાડ્યા છે. પ્રકૃતિના ખોળે અને આદિવાસી રીતિ રિવાજો સાથે યોજાયેલા લગ્ન ઉત્સવે સમગ્ર પંથકમાં આકર્ષણ જમાવ્યું છે. છેલ્લા 2 દિવસથી વલી મુકામે ચાલી રહેલા આ મહોત્સવને આજે મુખ્ય દિવસ હતો. મંડપ મુહૂર્ત અને રાત્રે પરંપરાગત નાચગાન બાદ આજે સવારથી જ લગ્ન માહોલ જામ્યો હતો. સવારે હળદર વિધિ બાદ 182 વરરાજાઓનો ભવ્ય વરઘોડો નીકળ્યો હતો. આદિવાસી ઢોલ નગારા અને વાજિત્રાઓના તાલે યુવાનો અને વડીલો ઝૂમી ઉઠ્યા હતા. બપોરે 12:30 કલાકે શાસ્ત્રોક્ત અને આદિવાસી પરંપરા મુજબ લગ્ન વિધિ સંપન્ન થઈ હતી. ધારાસભ્ય રીતેશ વસાવાના નિવાસ સ્થાનેથી આયોજિત આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તમામ નવદંપતીઓને કરિયાવરણ રૂપે જીવન જરૂરી ચીજવસ્તુઓ પણ ભેટ અર્પણ કરવામાં હતી. સાંજે કન્યા વિદાય વેળાએ પણ ભાવુક દ્રશ્યો સર્જાઈ ગયા હતા. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. વાલિયા તાલુકાના ગુંદેચા ગામમાંથી પતિના પર સ્ત્રી સાથેના પ્રેમ સંબંધે વિવાદ સર્જ્યો. 181 હેલ્પલાઇનનો સંપર્ક કરતા પરિવારનું ઘર તૂટતા બચ્યું. 181ની ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો. ભરૂચ બોલાવ ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિના મોટા ભાઈએ કોંગ્રેસમાંથી ઉમેદવારી કરતા બંને ભાઈઓની વિચારધારા અલગ હોવાનું નિવેદન પત્રકાર પરિષદમાં રજૂ કરાયું. ભરૂચમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી રોજનું હજારો લીટર ટ્રીટ કરેલું પાણી નર્મદામાં છોડાઈ રહ્યું છે. જો આ જ પાણી ઉદ્યોગોને વેચવામાં આવે તો પાલિકાને આવક થઈ શકે. ભરૂચમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન પ્રક્રિયા યોજાઈ. જીઆરડી જવાનો, હોમગાર્ડ જવાનો અને પોલીસ વિભાગના કર્મીઓએ મતદાન કર્યું. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.